આટલું દોસ્તો કાપી નાખ્યું છે મેં, તમે જોઈ શકો છો। એક ડાળું આ જે જાડું હતું ને કપાઈ ગયું। હવે આ બા તો હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો બધા? મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। સવારમાં વ્લોગ બનાવું અને 2 દિવસથી તો દોસ્તો વરસાદ બહુ જ પડતો હતો, એટલે વ્લોગ બનાવે એવું થયું જ નહોતું। પાણીમાં હું વ્લોગ બનાવવાનો, વિડીયો બનાવે એટલે હવે હું બતાવું છું તમને કે હવે 2 દિવસ પછી વ્લોગ બનાવું છું। તો હવે મોસમ કેવું થઈ ગયું છે, તો બધે પાણી થોડું થોડું છે હજી તો। અને હું બતાવું તમને કે અમે જે શાકભાજી લગાવ્યું એ થયું છે કે નહીં, ઉગ્યું કે નહીં ઉગ્યું બરાબર એ બતાવું છું। અને આ બાજુ જોઈ શકો છો હજી પણ પાણી છે અને અંદર પગ કળે છે। 2 દિવસથી લગાતાર વરસાદ પડતો હતો એટલે આવું થઈ ગયું છે। અમારી પેલી બાજુ જોવાય છે તમને, નીચે દૂધી તૂટીને પડી ગઈ છે। દૂધી પડી ગઈ એક નીચે મોટી થયેલી। અને આ બાજુ બીજું શાકભાજી બધું નવું નવું લગાવેલું, પણ પાણી આમાં ભરાઈ ગયું હતું એટલે હવે થાય કે ના થાય શું ખબર। આમાં પાણી જ ભરાઈ ગયું। આગળ બી તમને જોવાય છે, વિડીયોમાં જોવાતું હશે, પાણી ભરાઈ ગયું છે। તો અહીંયા આગળ જોઈએ તો આ થઈ ગયું છે અમારી મેથી એટલી ઉગી। અમારી આ મેથી એટલી ઉગી ગઈ છે, બાકી તો બીજું કાંઈ ઉગ્યું એમ લાગતું નથી, બીજું કાંઈ થાય એમ નથી। આ મેથી ઉગી ગઈ નીચે જોઈ શકો છો તમે। અને ટામેટા અમારા ફૂલ આવે છે। હવે ટામેટા પણ હવે સરસ છે, બધા નમી ગયા અહીં। વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો। છે એ ઉગી ગયું। આ વટાણા નહીં ઉગ્યા વચમાં। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું છું બીજું કંઈક। આ બાજુ કાકડીના ફૂલા આવે છે, ચોળીના પણ ફૂલા આવે છે, રીંગણાના ફૂલા નથી આવતા હજી સુધી। આ શંકરિયા છે। અને હું અંદર વાડીમાં વરસાદના લીધે શું થઈ ગયું એ તમને બતાવું। અમારા કેટલા ઝાડ પડી ગયા, કેટલું નુકસાન થયું વાડીની અંદર એ બતાવું છું। અમારા 2-3 તો ઝાડ પણ પડી ગયા છે કાલે। અને અમે આગળ બહુ કામ કર્યું છે, કટિંગ બહુ કરી નાખ્યું બધું। બાઉન્ડ્રી સાફ સફાઈ થઈ ગઈ। આ ગુલાબના છોડ છે અને એની બાજુમાં ગલગોટાના છે। અને અમારું અહીંયા ઝાડ પડી ગયું, આગળ બતાવું તમને, દેખાતું હશે વિડીયોમાં। આ બાજુ તમે જોઈ શકો છો દોસ્તો, કેટલું બધું પાણી ભરાઈ ગયું નીચે। અહીંયા ચાલાય એમ નથી અત્યારે, પાણી બહુ થઈ ગયું છે। આ જોઈ શકો છો તમે, ઘાસ પણ બહુ જ થઈ ગયું છે। અને હું આ કવાડી લઈને આવ્યો હું અહીંયા કે મોસંબી ઉપર એક ખાખરાનું ઝાડ પડી ગયું છે, એને કાપવા માટે। આ જોઈ શકો છો તમે, આવી રીતના ઝાડ પડી ગયું છે, મોસંબી ઉપર ઝાડ પડી ગયું દોસ્તો। હા, ખાખરાનું આટલું મોટું ઝાડ। અને આગળ એક બી પડી ગયું હતું, એને મેં કાલે ઊભું કરી દીધું અને કાપી નાખ્યા ડાળા। આ નીચે મોસંબી કેટલી બધી પડી ગઈ, ખંખેરાઈ ગઈ, બગડી ગઈ બધી પાણી। આ બી કાલે પડી ગયું હતું, પણ આને મેં ઊભું કરી દીધું ભાઈ। હા, ઉપરથી ડાળા કાપી નાખ્યા અને આ પડી ગયું હતું। આ બીજું કટિંગ મારી દીધું બધું, થોડું કટિંગ બાકી છે હજી। અને હું હવે લાગી છું કામે, તો આ બાજુ અને ઝાડને કાપી નાખું। તો આટલું દોસ્તો કાપી નાખ્યું છે મેં, તમે જોઈ શકો છો। એક ડાળું આ જે જાડું હતું ને કપાઈ ગયું। હવે આ બાજુ કાપું છું અને આ બાજુ એ હજી ધારિયાથી થોડું પેલા જે છે ને પાતળા ડાળા એ કાપી નાખીશ। થોડું બાકી છે, પછી આને હું આમ સરકાવી દઈશ સીધી રીતે। પવનના લીધે ને જેટલો વરસાદ પડ્યો ને એનાથી આ બધું, એક આ પડી ગયું હતું, એક આગળ પડી ગયું હતું, બધું ઢળી ગયું।
અંદર બી નાના નાના બીજા બી ઝાડ પડી ગયા છે.